નીચે આપેલી દરેક બહુપદી માટે p ઓફ 0, p ઓફ 1 અને p ઓફ 2 શોધો. p ઓફ 0 તો p ઓફ 0 એટલે શું થાય? તો p ઓફ 0 એટલે y બરાબર 0 લેતા y બરાબર કેટલા લેશું મિત્રો આપણે 0. તો અહીં બહુપદી છે p ઓફ y બરાબર y નો વર્ગ માઇનસ y પ્લસ 1. p એમને y ની જગ્યાએ હવે શું લેશું આપણે 0 લેશું તો 0 બરાબર 0 નો વર્ગ માઇનસ 0 પ્લસ 1. 0 નો વર્ગ 0 થશે 0 માઇનસ 0 એટલે 0 એટલે શું વધશે 1. 0 આપણને મળી ગયો 1. આ છે p ઓફ 1 લેવાના છે. તો p ઓફ 1 એટલે કે બરાબર શું મૂકશું 1 લેતા y ની જગ્યાએ આપણને 1 મૂકવાના છે. તો સમીકરણ આપણનું છે p ઓફ y બરાબર y નો વર્ગ માઇનસ y પ્લસ 1. y ની જગ્યાએ 1 મૂકીએ એટલે 1 નો વર્ગ માઇનસ 1 પ્લસ 1. 1 નો વર્ગ થશે 1 માઇનસ 1 પ્લસ 1. 1 p ઓફ 1 થશે 1. તો આનો આન્સર પણ આપણને મળી ગયો 1. હવે આપણે y ની જગ્યાએ 2 લેવાના છે તો p ઓફ 2 બાકી છે બરાબર. તો p ઓફ 2 એટલે કે y બરાબર 2 લેતા તો y ની જગ્યાએ 2 લેવાના છે તો p ઓફ y બરાબર y નો વર્ગ માઇનસ y પ્લસ 1. y ની જગ્યાએ 2 લેશો એટલે 2 નો વર્ગ માઇનસ 2 પ્લસ 1. 2 નો વર્ગ થશે 4 માઇનસ 2 પ્લસ 1. 4 માંથી 2 જશે તો 2 રહેશે અને 2 4 માઇનસ 2 એટલે 2 પ્લસ 1. 2 ને 1 થશે 3. તો p ઓફ 2 મળી ગયા 3.